રાધિકાબેન, ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આદિવાસી સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે. પહેલા તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે. જે પણ આ ગુનો આ બીજેપીની પોલીસ કે બીજેપી સરકાર અમારા ચેતરભાઈ પર નોંધાવવા માંગે છે, સતત ખોટું છે. કાવિત્રું તો આ મને લાગે છે એમનું ચેતરભાઈને ફસાવાની પ્રી પ્લાનિંગ જ હતી. આ મીટિંગનું જે આયોજન હતું, જે લીગલી પેપર પર છે, એના વિરુદ્ધ અંદર કામો થતા હતા. તો મને લાગે છે અધિકારીઓની પણ આમાં ભૂલ છે, અને જેવી રીતે જબરદસ્તી કોઈ સભ્ય અંદર ઘૂસી ગયો અને અમારા જે નોંધાયેલા ધારાસભ્ય છે એના વિરુદ્ધ અંદર કામ કરે, તો અમારા ધારાસભ્ય અવાજ તો ઉઠાવે કે નહીં? અને છતાં એના ઉપર દાદાગીરી કરે અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવે અને FIR ફક્ત સામેવાળા જે બીજેપી વાળા છે એની જ લે. અને અમારા ચેતરભાઈ તો સામે જઈને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી, છતાં એમની ફરિયાદ નથી લીધી. એટલે આ આખું પ્રી પ્લાન છે. ચેતરભાઈને ફસાવવામાં આવે છે. આમાં પોલીસ તંત્ર મળેલી છે, બીજેપીની સરકાર મળેલી છે અને અધિકારીઓ પણ મળેલા છે. આમાં બેન, ચૈતર વસાવાને શું કામ ફસાવવામાં આવ્યું? શું કારણ હોઈ શકે કે ચૈતર વસાવાને આ રીતે કેસ એમના ઉપર કરવામાં આવ્યો? ચેતર વસાવા બધાની બીજેપીની આંખોમાં ખટે છે. એ મોટા નેતા છે આદિવાસી પટ્ટાના. સમસ્ત આદિવાસી સમાજ એમના જોડે છે. આટલા મોટા મનરેગાના હમણાં કૌભાંડો કાઢ્યા, બીજા પહેલા કૌભાંડો કાઢેલા છે બધા. તો એમને હવે કૂટે છે, કેમ કે એમના નેતાઓ, એમના જે કમિશન ખોરવાળા નેતાઓ છે એ હવે જેલમાં જતા રહ્યા. તો ચેતરભાઈને કેવી રીતે હટાવીએ અને અમારું કમિશન ચાલુ રહે, કે અમારું જે કરપ્શન ચાલુ રહે, એટલે ચેતરભાઈ એમને નડે છે. એટલે કેવી રીતે એમને પકડી અને જૂઠા કેસીસમાં ફસાઈએ, એમને કેવી રીતે ઉકસાઈએ? તો એમાં તો આખી સરકારની મિલીભગત અમને લાગે છે. અને કાયદેસર જે કાગળ ઉપર મીટિંગ હતી એના વિરુદ્ધમાં જ મીટિંગો થાય, તો એનું પ્રશ્ન અમે પ્રશાસનથી, પોલીસથી માંગવાના છે. ચલો, મારો પ્રશ્ન સાંસદ મનસુખ વસાવાનું નિવેદન ગઈકાલે સામે આવ્યું. તેમણે કહ્યું કે ચૈતર વસાવા આ પ્રકારનો સ્વભાવ માટે જાણીતા છે. તે લોકોને આવી રીતે ફટકારે છે અને મહિલાઓ સાથે અભદ્ર વર્તન પણ કરે છે. અમે તો આજ સુધી જોયું નહીં કે કોઈ મહિલાથી ઊંચી અવાજમાં પણ વાત કરી, કે કોઈને બદતમીજીથી વાત કરી છે. એ બધાને સન્માનથી જ વાત કરે છે. આઈ થિંક એમના આંખમાં મોતિયા થઈ ગયા છે. જે આ શબ્દો બોલતા હશે ને, એમના આંખના મોતિયા થઈ ગયા છે અને ઓપરેશન કરાવવું પડશે. અને થોડા સંસ્કારમાં કમી, ઉંમર હશે ને તો સંસ્કારમાં પણ મને લાગે છે કમી થઈ હશે. કેમ કે એમના ઘરમાં પણ સ્ત્રીઓ છે, હે ને? તો સંસ્કાર એમની સ્ત્રીઓ જે આપે એવું એ કરતા હશે. ઘરમાં એ જ વર્તન હશે એમનું. તેમને બધા લાગે કે બધા હરકા જ હોતા હશે. તો મને લાગે છે એમને સુધરવાની જરૂરત છે. અને એમનું જે કરપ્શન બહાર આવતું હતું ને, એમના ખાવા પીવાના લાલા થઈ ગયા હતા. મને લાગે તો સવારે એમને પેટ પણ સાફ નહીં થતું હોય, ઊંઘ પણ નહીં આવતી હોય. એટલે હવે ચેતરભાઈને કેવી રીતે ફસાઈએ, ખોટા ખોટા કેસીસમાં ઉકસાઈએ અને માહોલ બગાડીએ, ચેતરભાઈનું નામ બગાડીએ, એ આખું આ ષડયંત્ર છે. અને મને જાણવું છે હમણાં સુધી ચેતરભાઈ સામે જઈને જે ફરિયાદ આપી એને નોંધી કેમ નહીં? પોલીસ પણ આમના મળેલી છે. અમને આજે જ આની માહિતી જોઈએ છે અને જવાબ જોઈએ છે. નહીં થાય તો અમે આગળ આનું ઉપર કાર્યવાહી અમે કરવા તમામ સમાજ તૈયાર છે. અહીંયા આદિવાસી સમાજ. થેન્ક યુ.